નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। હાલ દેશમાં લોકસભા ચૂંટણીના 4 તબક્કા પૂરા થઈ ગયા છે। હજુ 3 તબક્કા બાકી છે। કુલ 7 તબક્કામાં સમગ્ર દેશમાં ચૂંટણીનું મતદાન થવાનું છે। તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે। તેમણે સવારે 11 વાગ્યાને 40 મિનિટથી બપોરે 12 વાગ્યાની વચ્ચે વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે। પીએમ મોદીના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો વડાપ્રધાન વારાણસીથી ચૂંટણી લડવાના છે અને તે ત્રીજી વખત વારાણસીથી લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। અગાઉ 2014 અને 2019માં મોટી જીત હાંસલ કર્યા પછી તેઓ વારાણસીથી સાંસદ તરીકે ચૂંટાઈને દેશના વડાપ્રધાન બન્યા હતા। તો આ સાથે જ પીએમ મોદીએ 2014 અને 2019માં નામાંકન પહેલા બાબા કાલ ભૈરવની મુલાકાત પણ લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ નામાંકન દાખલ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને પ્રસ્તાવક હાજર હતા। પીએમ મોદીના નામાંકન માટે 4 પ્રસ્તાવકો હતા। નામાંકન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર પૂજા કરી હતી। ત્યારબાદ પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં જઈને પૂજા પણ કરી હતી। તે પહેલા વડાપ્રધાને વારાણસીમાં સોમવારે ભવ્ય રેલી પણ યોજી હતી। રાજ્યસભાના સાંસદ અને દિલ્હીના મહિલા કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂકને લઈને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગઈકાલે એક નિંદનીય ઘટના બની હતી। સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા ગયા હતા। વિભવ કુમારે કથિત રીતે તેમની સાથે ગેરવર્તણૂક કરી અને જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં તેમની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે આ મામલાની નોંધ લીધી છે। યોગ્ય કાર્યવાહી કરાશે। સંજય સિંહે કહ્યું કે સ્વાતિ માલીવાલે દેશ અને સમાજ માટે મહાન કામ કર્યું છે। સ્વાતિ માલીવાલ પાર્ટીના જૂના અને વરિષ્ઠ નેતાઓમાંથી એક છે। અમે બધા તેમની સાથે છીએ। ભાજપના હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર કંગના રનૌતે આજે ઉમેદવારી નોંધાવી હતી। આ દરમિયાન હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર પણ હાજર રહ્યા હતા। મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના રહેલી છે, કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 4 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય બાદ શેરબજારોમાં તેજી જોવા મળશે અને જેથી આ પહેલા ખરીદી કરવી હોય તો કરી લેવા રોકાણકારોને જણાવ્યું હતું। શેરબજારમાં તાજેતરના જ દિવસોની વોલેટિલિટીને 2024ની લોકસભા ચૂંટણીની સાથે સાંકળવા માટે ચેતવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 4 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય બાદ શેરબજારમાં તેજી જોવાશે અને જેથી આ પહેલા ખરીદી કરવી હોય તો કરી લેવા રોકાણકારોને જણાવ્યું હતું। 4 જૂનના લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થનાર હોવાથી તેમણે આગામી સમયગાળામાં સ્થાનિક શેરબજારોમાં તેજીની આગાહી કરી હતી। આ વિશે તેમણે વધુમાં કહ્યું હતું કે હું શેરબજારમાં વધઘટનું અનુમાન મૂકી ન શકું, પરંતુ સામાન્ય રીતે જ્યારે કેન્દ્રમાં સ્થિર સરકારની રચના થાય ત્યારે બજારમાં તેજી આવતી હોય છે। ભારતીય જનતા પક્ષને 400થી વધુ સીટ પર વિજય મળવાની સાથે સ્થિર મોદી સરકાર આવી રહ્યાનું અને એટલે જ બજારમાં તેજી આવવાનું તેમનું અનુમાન હોવાનું કહ્યું હતું।
લોકસભાની ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં 4 તબક્કામાં 379 બેઠકો ઉપર મતદાન થયું છે. તો 20 મેના રોજ 5મા તબક્કાનું મતદાન છે. આ ચોથા તબક્કામાં એવી બેઠક પર પણ મતદાન થશે જ્યાં છેલ્લા 4 દાયકાથી ભાજપનો કબજો છે. રસપ્રદ વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી સત્તામાં રહેલા બે મુખ્ય પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી આજ સુધી લખનૌની બેઠક જીતી શક્યા નથી. દેશની પ્રથમ ચૂંટણીના સમયથી 1990ના દાયકા સુધી આ જગ્યા લગભગ કોંગ્રેસના નિયંત્રણમાં હતી. પછી એકવાર ભાજપે આ બેઠક જીતી લીધી અને તે વલણ આજ સુધી ચાલુ છે. તો લખનૌની સૌથી પ્રતિષ્ઠિત લોકસભા બેઠકોમાંથી એક છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અહીંથી 5 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1991માં પહેલી વાર અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1996, 1998 સાથે જ 1999 અને 2004માં સાંસદ બન્યા. તો 2009માં ભાજપના લાલજી ટંડન અહીંથી સાંસદ બન્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ 2014થી અહીંના સાંસદ છે. વાત કરીએ 2024ની ચૂંટણીમાં તેઓ ફરી એકવાર મેદાનમાં છે. આ લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનના નેતા રવિન્દર મલ્હોત્રા રાજનાથસિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે. તો બસપાએ અહીંથી સરવર અલીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક છે. આમ છતાં ભાજપ અહીં લાંબા સમયથી જીતી રહ્યું છે. ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા વર્ષ 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ લોકસભા મત વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહેતા લોકોની સંખ્યા વધુ છે. આ લોકસભા મત વિસ્તાર પર અત્યાર સુધીમાં 3 સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, જ્યાં કોંગ્રેસ 1 વખત અને ભાજપ 2 વખત જીત્યું છે. તો આ લોકસભા મત વિસ્તારમાં મોટાભાગની વિધાનસભાઓ અનધિકૃત વસાહતોની છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં જ્યાં ભાજપે દિલ્હીની 7માંથી 6 લોકસભા બેઠક પર વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરાઈ છે, પરંતુ મનોજ તિવારી એકમાત્ર સાંસદ છે કે જે 3જી વખત ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડી ગઠબંધન હેઠળ આ સીટ કોંગ્રેસ પાસે આવી છે અને કોંગ્રેસે જેએનયુમાં વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર માટે ખ્યાતિ મેળવનાર કન્હૈયા કુમારને તેમના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર પૂર્વાંચલના 2 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે. લોકસભા ચૂંટણી 2024 માટે 4 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને આ વખતે ભાજપ 400 પાર કરવાનો દાવો કરી રહી છે. છેલ્લી 2 વખત ભાજપ જંગી બહુમતીથી જીત્યું છે. તો લોકસભા ચૂંટણી પહેલા ઘણા ઓપિનિયન પોલ સામે આવ્યા છે, જેમાં ભાજપ ફરી સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે હજુ સુધી એક્ઝિટ પોલ બહાર નથી આવ્યા. 2019ની લોકસભા ચૂંટણી અંગેના વિવિધ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપને બહુમતી મળશે. એનડીએ ગઠબંધનને 306 બેઠકો મળવાનો અંદાજ હતો, જ્યારે યુપીએને 132 બેઠકો મળવાનો અંદાજ હતો. અન્યને 104 બેઠકો મળવાનો અંદાજ હતો. ત્યારે આ વિવિધ એક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે ભાજપે 2019માં જીત મેળવી હતી. ત્યારે આ વખતે જોવાનું રહેશે કે શું ભાજપ 400નો લક્ષ્યાંક પાર કરી શકશે કે નહીં. તાજેતરમાં શિવસેના ઉદ્ધવ જૂથ રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઈના ઉપનગર ઘાટકોપરમાં તેમની પાર્ટી માટે પ્રચાર કરતી વખતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું. દીવાર ફિલ્મના એક ડાયલોગની તર્જ પર મુખ્યમંત્રીના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેનું નામ લેતા તેમણે કહ્યું કે શ્રીકાંત શિંદેને કપાળ પર લખવું જોઈએ, મારા પિતા દેશદ્રોહી છે. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે અને તેમના સાથીદારોને દેશદ્રોહી ગણાવનાર પ્રિયંકા ચતુર્વેદી પ્રથમ નેતા નથી. તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે શિવસેના સામે બળવો કરનારી ટીમ શિંદેને સતત દેશદ્રોહી ગણાવી રહ્યા છે. હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહારાષ્ટ્રમાં તેમની રેલીઓમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના કહીને સંબોધતા સાંભળવા મળે છે. ત્યારે હવે 20 મેના રોજ મુંબઈના લોકો જ નક્કી કરશે કે દેશદ્રોહી કોણ છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં 13 બેઠકો માટેના અંતિમ તબક્કાના મતદાન પહેલા ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે ભાજપ સાથે કોઈપણ પ્રકારની સમજૂતીની શક્યતા નકારી કાઢી છે. વડાપ્રધાન મોદીના નિવેદન ઉદ્ધવ ઠાકરે મારા દુશ્મન નથીના જવાબમાં તેમણે કહ્યું હતું કે આવા નિવેદનોથી મોદીના મનમાં મૂંઝવણ સિવાય કંઈ જ નથી. તેમણે કહ્યું, હું એવા કોઈની પાસે પાછો જઈ શકતો નથી જે મને બનાવટી બાળક કહે અથવા તો શિવસેનાને નકલી શિવસેના કહે. હવે બિહારના આરજેડીના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે નીતિશજીએ આપણને જે ગુણો શીખવાડ્યા છે અમે તેના પર કામ કરી રહ્યા છીએ. તેમના આશીર્વાદ મારા પર છે. અમે તેમના અનુસાર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે ભાજપ 2014માં આવી હતી અને 24માં જશે. નીતિશજી પણ આ ઈચ્છતા હતા અને તેમની ઈચ્છા પણ પૂરી થશે. અમને નીતિશજી તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો માટે 4 તબક્કામાં મતદાન થયું છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારથી મુક્ત થયા બાદ હવે નેતાઓ અન્ય રાજ્યોમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. સીએમ મોહન યાદવ આજે યુપી, દિલ્હી અને હરિયાણામાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ગયા હતા. તો પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે દિલ્હીમાં 3 જનસભાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના ચરખારી નગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી અને દિલ્હીમાં રોડ શો કર્યો હતો. તો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આજે દિલ્હીના પ્રવાસે હતા. ત્યારે શિવરાજસિંહ ચૌહાણ દિલ્હીમાં ઉત્તર પૂર્વ દિલ્હી અને નવી દિલ્હી લોકસભા મતવિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવાર મનોજ તિવારીના સમર્થનમાં દલિત સંમેલનને સંબોધિત કર્યા હતા. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત મતદાને 28 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનગર સીટ પર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી 36.1% મતદાન થયું. અહીં કુલ 17.48 લાખ મતદારો છે અને 24 ઉમેદવારો મેદાનમાં હતા. અગાઉ 2019માં 14.1%. વાત કરીએ 2014ના આંકડાઓની તો 2014માં 25.9%. 1996માં જે પરિસ્થિતિ હતી તે દરમિયાન 40.94% મતદાન થયું હતું. તો ભાજપે પહેલીવાર અહીંથી કોઈ ઉમેદવાર ઊભો નથી રાખ્યો. ત્રણ દાયકાથી પણ વધારે સમયની રાજકીય કારકિર્દી ધરાવતા બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ એક્સ પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. સુશીલ મોદી છેલ્લા 6 મહિનાથી કેન્સરની બીમારીથી સારવાર લઈ રહ્યા હતા. તેમણે 3 એપ્રિલના રોજ તેમની એક એક્સ પોસ્ટમાં પોતાને કેન્સર હોવાની માહિતી આપી હતી. તેમના નિધનની ખબર બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ આપી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલ મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે યાદ કરીને પીએમએ સોશિયલ મીડિયા પર લખ્યું, પાર્ટીમાં મારા મૂલ્યવાન સાથી અને દાયકાઓથી મારા મિત્ર સુશીલ મોદીજીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું. સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ધૂળના તોફાનને પગલે એક વિશાળ હોર્ડિંગ ધરાશયી થયું હતું, જેમાં 14 લોકોના મોત થયા હતા. 43થી વધુ લોકો ઘાયલ થયા હતા. 15,000 સ્ક્વેર ફૂટથી પણ વધુના આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલની પરવાનગી વિના લગાવવામાં આવ્યું હતું. જ્યારે અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે 100થી વધારે લોકો હાજર હતા. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ,
એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું. તો આ હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ 86 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન 12 લોકોના મોત થયા છે. સાથે તે જ સમયે 43 ઘાયલ લોકોની સારવાર પણ અત્યારે ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત તો નાજુક છે. આ સિવાય 31 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. પંતનગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભિંડે અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ કરવામાં પણ આવી રહી છે. તો આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના હાપુડના ગઢમુક્તેશ્વર કોટવાલી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે નેશનલ હાઈવે નંબર 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ રહી છે અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તો પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વખતનું ચોમાસું ગયા વખત કરતાં સારું અને 2022 જેવું નીવડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમયથી 3 દિવસ આગળ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ સાથે ચોમાસું દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ હિસ્સામાં પણ તે જ દિવસે પ્રવેશ કરશે. તો સામાન્ય રીતે 22 મેના રોજ ચોમાસું આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે 3 દિવસ વહેલું છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે અને તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. તો હવામાન વિભાગને આશા છે કે આ વખતે ચોમાસામાં વધારે વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગે 15 એપ્રિલના રોજ તેમના વળતરામાં જણાવ્યું કે ચોમાસું લગભગ 106% રહેવાની આશા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 1971 થી 2000ના સમયગાળા માટે આખી સિઝનમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ પડ્યો છે. તો ગયા વર્ષે લાંબા સમયગાળાની ચોમાસાની સરેરાશ 94.4%થી નીચી હતી. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેના પહેલા 2022ની ચોમાસાની એલપીએ 106% સાથે સામાન્ય કરતાં વધારે હતી. જ્યારે વાત કરીએ 2021ની, તો 2021માં લાંબા ગાળાના સરેરાશ ચોમાસાએ વરસાદ 99%થી સરેરાશે સામાન્ય હતો. 2020માં તે 109%, એટલે કે ફરીથી સામાન્ય કરતાં વધારે હતો. તાજેતરમાં જ દિલ્હી અને અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની ઘટનાઓ બાદ દેશમાં ફરીથી દિલ્હીમાં હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દીપચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ, દાદાદેવ હોસ્પિટલને ઈમેલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ભારે અફરાતફરી મચી હતી. ફાયરની ટીમે જણાવ્યું હતું કે મળેલી ધમકીના પગલે શોધખોળ કરાઈ રહી છે. તો ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે સવારે 10:45 અશોક વિહારના દીપચંદ બંધુ હોસ્પિટલથી, 10:55 ડાબરીના શ્રી દાદાદેવ હોસ્પિટલથી, 11:01 ફર્સ્ટ બજારના હેડગવર હોસ્પિટલથી અને તે જ સમયે જીટીબી હોસ્પિટલથી કોલ આવ્યો હતો, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તો ચારેય હોસ્પિટલ પર ટીમને રવાના કરી દેવામાં આવી છે. હાલ ટીમ ખૂબ જ સાવચેતીપૂર્વક અને ઊંડાણથી તપાસ કરી રહી છે. હાલ દિલ્હી પોલીસ પણ આ તપાસમાં લાગી છે કે જેથી મેલ ક્યાંથી કરવામાં આવ્યો હતો તે જાણી શકાય.
દેશભરના ગંભીર અને જટિલ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જજ ઘણીવાર અલગ અંદાજમાં પણ જોવા મળે છે. આવું જ કંઈક યોગ ગુરુ રામદેવ બાબાના કેસની સુનાવણી વખતે થયો છે. ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને જારી કરવામાં આવેલી અવમાનના નોટિસ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અસાદુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ સમયે બાબા રામદેવ જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે તેમણે જજ અસનુદ્દીન અમાનુલ્લાહને પ્રણામ કર્યા, જેના જવાબમાં જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે અમારા પણ તમને પ્રણામ. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને અન્ય સામેની અવમાનનાની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આ કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 4 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે તેમજ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 15મી અને 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા. હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા જ પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા માટે પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા. સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે. તો એના બી ભારી ગયા ખેંચી લીધા ને ઓલા તો ગયા દેખા એકવાર માથું ઉપર લેવું નકર તો ખેંચવાની કોશિશ કરત. તરત બધા ભેગા થતા ને બધા મેળા હોડકા વાળાના માણસો ફરતી બધા મેળા ગોતવા, પણ ઉપર આવ્યા જ નથી. કેટલા લોકો અંદર 6 છોકરા ને એક આદમી, 30 વર્ષનો એક આદમી ને 18 થી 10 વર્ષ સુધીના માંડીને છોકરા. વડોદરામાં તરસાલી વિસ્તારમાં રહેતા શખ્સે પરિવારના તમામ સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું. ચેતન સોનીએ પુત્ર, પિતા અને પત્નીને પોટેશિયમ સાયનાઇટ આપ્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સારવાર મળે પહેલા ચેતનના પિતા તેમજ પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે લાંબી સારવાર બાદ પુત્ર આકાશ સોનીનું પણ મોત થયું છે. મૃતક આકાશ સોનીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જ્યારે પરિવારને ઝેર આપનાર આરોપી ચેતન સોની હજુ સારવાર હેઠળ છે. નર્મદામાં વીજળી પડતા જ 3 લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલે ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદમાં દેડિયાપાડાના 2 ગામોમાં વીજળી પડતા 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા હતા. તેમજ ડાભવણ ગામે વીજળી પડતા 2 બાળકોના મોત અને 2 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. તો સાથે જ કુકરડા ગામે પણ વીજળી પડતા એકનું મોત નીપજ્યું હતું. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં તબીબ યુવતીના આપઘાતના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. સીડીઆર અને અન્ય રેકોર્ડમાં સામે આવ્યું છે, જેમાં યુવતી અને પીઆઈ ખાચર એકબીજાને મળતા હોય અને અવારનવાર સંપર્કમાં હતા તેવું પણ સામે આવ્યું છે. તેમજ તબીબ યુવતીની સુસાઇડ નોટ સાચી હોવાનો એક્સપર્ટે રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.
તો પીઆઈ BK ખાચરની આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પીઆઈ BK ખાચરના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.